જ્યારે પોલીસ દ્વારા તે લોકોને પકડી લેવામાં આવે છે, ઘરમાં ઘૂસીને પકડવામાં આવે છે, ત્યારે તે લોકો પોતાના પગે ચાલી પણ નથી શકતા। સુરત પથ્થરમારાને લઈને સૌથી મોટા સમાચાર। સૂર્યોદય સુધીમાં 27 પથ્થરબાજોને દબોચી લેવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ માહિતી આપી છે અને સૂર્યોદય પહેલા 27 જેટલા જે આરોપીઓ છે તેમને દબોચી લેવામાં આવ્યા છે। તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત પથ્થરમારાને લઈને હાલ સૌથી મોટા સમાચાર આ સામે આવ્યા છે। સૂર્યોદય પહેલા કામગીરી કરી લેવામાં આવી, આખી રાત ઓપરેશન ચલાવવામાં આવ્યું, સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, ડ્રોનની મદદ લેવામાં આવી, તંત્રની મદદ લેવામાં આવી, પોલીસ ખડે પગે રહી અને સતત તપાસ કરવામાં આવી, લોકોના ઘરોમાં પૂછપરછ કરવામાં આવી, લોકોને આશ્વાસન આપવામાં આવ્યું કે શાંતિ રાખે અને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે આ આખી રાત કામગીરી કરવામાં આવી, લોકોના ઘરમાં ઘૂસીને કામગીરી કરવામાં આવી, લોકોને પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ આ તમામ જે આરોપીઓ છે તે હવે ઝડપાઈ ચૂક્યા છે। 27 જેટલા જે પથ્થરબાજો છે તેમને પકડી લેવામાં આવ્યા છે। આ ટ્વીટ કરવામાં આવ્યું છે હર્ષ સંઘવી દ્વારા 6:30 વાગે સુરતને લઈને આ હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। તેમાં લખ્યું છે 27 પથ્થરબાજોને અટકાયત કરી દેવામાં આવી છે। સીસીટીવી તેમજ વિડીયો વિઝ્યુઅલ્સ, ડ્રોન વિઝ્યુઅલ્સ અને અન્ય જે ટેકનોલોજી છે તેની મદદ લેવામાં આવી અને હજુ પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે। તમામ જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે તેમની ટીમ છે તે સતત કામગીરી કરી રહી છે। આ ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે। 27 પથ્થરબાજોની અટકાયત કરવામાં આવી છે, તે લોકોને દબોચી લેવામાં આવ્યા છે અને તેને લઈને જ આ ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે અને ટીમ સતત ખડે પગે કામગીરી કરી રહ્યું છે અને હજુ પણ તમામ જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હવે જે ટીમ છે તે પથ્થરબાજોની ઓળખ પણ કરવામાં આવી રહી છે અને તેને સજા અપાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે અને તે અંગે કાર્યવાહી કરવામાં આવશે। આ ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। અમિત, સુરતમાં ગઈકાલે જે પ્રકારની ઘટના સર્જાઈ અને ત્યારબાદ આખી રાત ઓપરેશન ચલાવવામાં આવ્યું, સર્ચ ઓપરેશન, અને અત્યારનું હાલનું અપડેટ કે 27 જે આરોપીઓ છે તેને દબોચી લેવામાં આવ્યા છે, શું હાલ અપડેટ મળી રહ્યા છે અમિત તેને લઈને? जी ચોક્કસથી વાત કરવામાં આવે જે ઘટના બની હતી સૈયદપુરામાં ગણેશ પંડાલ પર જે પથ્થરમારો થયો હતો તેને લઈને સુરત પોલીસ છે આખી રાત કામગીરી કરી હતી અને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 27 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 10-10 મિનિટના અંતરે જે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ આજે માહોલ જે ડહોળવાનો પ્રયાસ થયો હતો તેને લઈને આજે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવશે। તો બીજી તરફ કોઈ પણ પ્રકારની ખોટી અફવામાં લોકો ન આવે તેવી અપીલ છે સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોને કરવામાં આવી રહી છે। તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સતત આ ઘટનાનું અપડેટ લઈ રહ્યા છે। તેમને પોતાનો ગાંધીનગરનો પ્રવાસ છે તે પણ રદ કર્યો હતો। તો બીજી તરફ જે સ્થાનિક વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા, આ ઉપરાંત વિડીયો વિઝ્યુઅલ અને ડ્રોન વિઝ્યુઅલની મદદથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ફરી આ પ્રકારની ઘટના ન બને તે માટેનું। તો આ ઉપરાંત જે 3 ગુના છે આ બાબતે સુરત પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક ગુનો છે તે જે એક પથ્થર જે ફેંકનારાઓ હતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત બીજો છે પંડાલની આસપાસ પથ્થરમારો કરનારાની સામે દાખલ કરવામાં આવ્યો છે અને જે ત્રીજો ગુનો છે જે વાહનોમાં તોડફોડ થઈ હતી તે બાબતે દાખલ કરાયો છે। એટલે કે આ જે 3 ગુના હાલ છે તે દાખલ કરવામાં આવ્યા છે અને એવી પણ જે માહિતી સામે આવી રહી છે કે ક્રાઇમ બ્રાન્ચ તેમજ અન્ય જે તપાસ એજન્સીઓ છે તે પણ સતત અને પથ્થરમારો જે કરનારા હતા અને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ જેમના દ્વારા કરાવવામાં આવ્યો હતો તેની શોધખોળ છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને ગૃહ રાજ્યમંત્રી સતત આ ઘટનાને લઈને અધિકારીઓ પાસેથી પણ અપડેટ લઈ રહ્યા છે। જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।